તમારું અત્યારે નવું જે વેન્ચર ચાલે છે ધેટ ઇઝ હોરેકા સાથે, બરાબર? સો વાય હોરેકો આફ્ટર ઝોર્કો? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. હોરેકા અમે જાતે રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ. અમે પ્રોબ્લેમ ફેસ કરી કે ભાઈ તમને બધી પ્રોડક્ટ અલગ અલગ જગ્યાથી, કોઈ પણ માણસ રેસ્ટોરન્ટ ચલાવે તો એના 7 થી 8 વેન્ડર હોય. બ્રેડ અલગ જગ્યાથી આવે, જે બ્રેડ આપતો હોય ને એ વેજીટેબલ ના આપે, વેજીટેબલ અલગ જગ્યાથી આવે, સોસેસ અલગ જગ્યાથી આવે, જે પછી ચીઝ હોય એનો અલગ જ વેન્ડર હોય, પનીર વાળો તો એકદમ અલગ હોય. એટલે આવી રીતના તમારા દરેક 7-8 અલગ અલગ વેન્ડરથી અલગ અલગ કામ થતું હોય. તો અમને એમ લાગ્યું કે યાર આ પ્રોબ્લેમ છે, એક જ વેન્ડર હોય તો કેવી મજા આવે. તો અને અમે ઓલરેડી બહુ સારી રીતે કરી જ રહ્યા હતા તમારી ફ્રેન્ચાઇઝ માટે જે કરો છો. તો અને અમને એવું થયું કે કંઈક પ્રોડક્ટ એવી બનાવી જે ફ્રેન્ચાઇઝીને આપીએ છીએ હોરેકામાં નથી આપતા આપણે. ઓકે. હા, હોરેકા ઇઝ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ. ને પણ આપણું ડિસ્ટ્રીબ્યુશન હતું તો આપણે કીધું કે ચલો યાર આને બી આપણે સપ્લાય કરીએ. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તો છે. હા, તો 25% જેવું રેવન્યુ હોરેકાથી પણ આવે છે. ક્યાં વાત છે. ઓકે, બટ આપણે કહેવાય ને કે હોરેકાની અંદર અત્યારે મેં જોયું કે ભાઈ અત્યારે શોર્ટ ટાઈમની અંદર જે તમે ચાલુ કર્યું છે, વોટ ઇઝ ધ ફ્યુચર? શું એની અંદર એડ ઓન થવાનું છે? બીકોઝ હોરેકા વિશે તમે ઇન જનરલી પબ્લિકલી બહુ ઓછી વાત કરી છે, તો મારે એને ન્યાય આપવો છે. સો બેઝિકલી પ્લીઝ, આ હોરેકા તો ઇઝ અ વાસ્ટ સેગમેન્ટ. 6,44,000 કરોડનું અનઓર્ગેનાઇઝ માર્કેટ છે હોટલની અંદર, હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ. 6,44,000 કરોડ હે ને. હવે એ બધા લોકો જ્યાંથી બી લેતા છે, કોઈ બી સમજો કે પનીર છે કંઈથી બી લઈ લીધું, બાજુની કરાણી છે ત્યાંથી લઈ લીધું. આના માટે કોઈ ઓર્ગેનાઇઝ પ્લેન નથી. તમારા ઘર માટે ડીમાર્ટ છે હે ને, મેટ્રો છે પણ એ જનરલ કિરાના સ્ટોર ને એના માટે છે. એવો કોઈ અત્યારે નથી. એક હાઈપર પ્યોરે સ્ટાર્ટ કર્યું છે ઝોમેટોને, હાઈપર પ્યોર, તમને ખ્યાલ હશે. આવી રીતના જે બી નવા પ્લેયર આવશે એના માટે વાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે આ બધાને કેટર કરવાની. એક્ઝેક્ટલી. આજે 10 મિનિટ ડિલિવરી આપણે જોઈએ છીએ, 10 મિનિટ જો રેસ્ટોરન્ટમાં ડિલિવરી કરી દીધી ને, ધેટ વુડ બી રેવોલ્યુશન. કારણ કે રેસ્ટોરન્ટ એવી વસ્તુ છે, કસ્ટમર ઊભા છે, મને તમને 10 મિનિટમાં જોતું જ હોય છે, વેડ પતી ગયા તો પછી કસ્ટમર ત્યાં સેટિસ્ફાઈ પણ નહીં થાય. સો તમે શું કરો પછી આજુબાજુના શોપમાં જાઓ, ગમે તે રીતે તમે અરેન્જ કરીને કસ્ટમર તો એકવાર સેટિસ્ફાઈ કરો. બટ જે માણસે આ કરી દીધું, હવે સન્ડે છે ફોર એક્ઝામ્પલ, આજે ઘણા બધા એવા રેસ્ટોરન્ટ હશે સુરતમાં, આજની જ વાત કરું, નવરાત્રી પણ છે, એ બી છે, સ્ટોકિંગ કર્યું હશે પણ રશ સ્ટોક કરતા વધારે થઈ ગયું હે ને. એટલે બ્રેડ તો પેરિશેબલ આઈટમ હોય, એટલે રોજનું રોજ આવતું હોય હે ને. ચીઝ તમે સ્ટોર કરી શકો 1 મહિના માટે, બટ બ્રેડ તમે સ્ટોર ના કરો, 3 દિવસની શેલ્ફ લાઈફ હોય, તો તમારે રોજનું રોજ સ્ટોક કરવું પડે. અત્યારે એનું પતી જશે સાંજે, એ ભાઈ દોડશે તો 8 રૂપિયાનો જે બ્રેડ હશે એને 10 રૂપિયામાં બી મળશે તો બી એ લઈને આવશે. એક્ઝેક્ટલી. તો એ પ્રોબ્લેમ જો કોઈ, કારણ કે આજે સન્ડે છે તો બાકી બધા સ્ટોર બંધ હશે. અને સ્ટોકની અંદર અને કસ્ટમરને તમે નહીં આપી શકો, નો ડાઉટ, તમારું નામ કેટલું પણ મોટું છે તો ત્યાં તમે ક્રેડિટેબિલિટી તમારી દિવસે એક્ઝેક્ટલી. અમે જે મેન્યુ બનાવ્યું ને આખું, તો અમે એ મેક શ્યોર કર્યું કે એમાંથી કોઈ બી કસ્ટમર કોઈ બી આઈટમ પર હાથ મૂકે ને તે અમારા પાસે અવેલેબલ હોવી જોઈએ. જનરલી શું હોય છે, લોકો બહુ મોટું મોટું મેનુ બનાવી દે છે, બટ તમે જાઓ ને, તમે કહો ને કે વો ચીઝ ચીલી સેન્ડવિચ દો ના, કે વો આજ નહીં હે. અને આવું બહુ બધી ઘણી બધી જગ્યાએ તમે જોયું, ઘણી બધી. આપણે મેક શ્યોર કર્યું કે જેટલી વસ્તુ આપણે મૂકીએ છીએ બધી હાજર સ્ટોક હોવી જોઈએ. કસ્ટમર ખાલી ના જાય. એનું મન હોય મોમોસ ખાવાનું તો મોમોસ હોવા જોઈએ. એક્ઝેક્ટલી. જે સ્પીડની અંદર અત્યારે ઝોર્કો ગ્રોથ કરી રહ્યો છે, વન લાસ્ટ ક્વેશ્ચન ફોર ધેમ કે 1000 ફ્રેન્ચાઇઝ આઉટલેટ 1000 દિવસની અંદર બનાવો, આ તમારું મિશન છે અને ધેટ ઇઝ સો ફેસિનેટિંગ. એક દિવસે તમારે, કારણ કે 1000 દિવસો આપણે ધંધાના કહેતા હોય, 1000 દિવસની અંદર આપણે ફ્રેન્ચાઇઝીના આઉટલેટને અહીંયા સુધી પહોંચાડો છે. શું માઇન્ડસેટ અત્યારે છે તમારો કરંટ એટ ધીસ સ્ટેજ? માઇન્ડસેટ રિગાર્ડિંગ વોટ? માઇન્ડસેટ રિગાર્ડિંગ કે 1000 આઉટલેટ કરવા છે, તો 1000 આઉટલેટ કરવાનું રીઝન શું છે? મેઇન એમ્પ્લોયમેન્ટ કે ભાઈ બ્રાન્ડ શું?
બેઝિકલી આપણું ભારત એટલું બધું મોટું છે, 150 કરોડની આબાદી છે, તો 1000 આઉટલેટ તો કઈ જ ના કહેવાય. 10,000 આઉટલેટ પણ હોય ને તો ભારતમાં તમે હજી સ્કોપ હોય હશે. એક્ઝેક્ટલી. તો ભારતનું જે સ્કેલ છે એ જોતા 1000 આઉટલેટ ઇઝ લાઈક કહેવાય ને કે તમારો જે પર્સપેક્ટિવ, તમારો જે માઇન્ડસેટ છે બરોબર, એ પ્રમાણે તમે 1000 બોલો એ તમારા માટે બહુ ઈઝી છે. હા. બટ બહુ બધા વ્યુઅર્સ એવા પછી આઈ નો કે બહુ બધા ફૂડ પ્રેન્યોર છે એ પણ જોશે. ઇન જનરલી 3 ડિજિટની અંદર જ્યારે સ્ટોર જાય ને કોઈ પણ ફ્રેન્ચાઇઝ આઉટલેટ, એટલે એને મેનેજ કરવા અથવા તો સ્કેલેબલ એ ના થઈ શકે, બિકોઝ હાર્ડ ચેલેન્જ ત્યાંથી વધારે શરૂ થાય. તો 1000 સુધી પહોંચાડવા માટેની તમારી પણ કંઈક પ્રિપેરેશન હશે ને, તો એ પ્રિપેરેશન મારે સમજવી છે કે જેનાથી જે લોકો 77, 78 અથવા તો 2 ડિજિટની અંદર સ્ટક થઈને બેઠા છે હા હા. એના માટે પણ એના માટે મેં તમને પહેલા જ કીધું સિસ્ટમ. સિસ્ટમ એટલે એસઓપી, ટીમ ને ઓનેસ્ટી જે હોય તે તમારે કહી દેવાનું, તો તમે લોંગ ટર્મમાં ગ્રો થશો. એક્ઝેક્ટલી. ખરેખર તમને કહું એ જ છે, એના સિવાય કઈ કે છે જ ને છે જ નહીં. આખા પોડકાસ્ટનું હૃદય એ છે કે ભાઈ સિસ્ટમ બનાવો, ખતમ થઈ ગયો. વેરી સિમ્પલ. હમ. કોઈ પણ મોટી કંપની છે ને, જે $1 million, $1 billion કંપની છે, એમાં એ ને જનરલ જે કોઈ બિઝનેસ કરતો હોય વેપાર, એ હમ. બંનેમાં એક જ ફેર છે, સિસ્ટમ. બાકી બાકી કોઈ પણ માણસ જે નાનો વેપાર બી કરતો હોય ને, એ બી વિઝન મિશન તો એમ જ લઈને ચાલતો હોય કે મેં બિલિયનર બનવું. બિલિયનર બનવા. કોઈ એક રિક્ષા ચલાવતો હોય ને, એ બી એ જ વિઝન લઈને જાય કે मेरी 10 रिक्शा होगी, 9 भाड़े पे चलाऊंगा, 1 में चलाऊंगा. एक ओला उबर भी ड्राइव करतो હોય ને, એને બી એવું જ લાગે કે ભાઈ હું 10 કાર 10 કરી. કર કોઈ બી કોન્ટેન્ટ ક્રિએટર બી જ્યારે સ્ટાર્ટ કરે ને, એમ કે બહુ મોટે રીચ મળે. તો હું ટેકનિકલ ગુરુજી કે સમથિંગ એના જેવું કંઈક કરશું એમ. એક્ઝેક્ટલી. સો દરેકનું માઇન્ડસેટ તો એ જ હોય છે ને, બટ સિસ્ટમ નથી બનતી. થિંગ ઇઝ ધેટ